માંગરોળ શહેરમાં ફરી એકવાર શ્વાન કરડવાનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં લાંબા સમયથી હડકવા થયેલા શ્વાનોના આતંક અંગે લોકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી રહી છે, છતાં સમસ્યાનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી. આજે બનેલી ઘટનામાં એક હડકવા શ્વાને એક પછી એક એમ 6 જેટલા લોકોને કરડ્યા હોવાનું સામે આવ્યું છે. કૂતરાના હુમલામાં ઘાયલ થયેલા લોકો લોહીલુહાણ હાલતમાં માંગરોળની હોસ્પિટલે પહોંચ્યા હતા. ડોક્ટરો દ્વારા તમામ ઘાયલોની હાલતને ધ્યાનમાં રાખી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કર્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે માંગરોળ શહેરમાં હડકવા થયેલા શ્વાનો જાહેર રસ્તાઓ અને ગલીઓમાં ફરી રહ્યા હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી હતી. નગરપાલિકા સહિત સંબંધિત કચેરીઓમાં અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી અસરકારક કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પ્રશાસન આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે કે પછી આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી રહેશે? મારું નામ સૈયદ સજ્જાદ મકસૂદ મિયા છે. સૈયદવાડામાં રહું છું, જુનાગઢ માંગરોળ તાલુકો. બરાબર, હું ઘર પાસે ઊભો હતો ત્યારે હડકેલું કૂતરી કરડી ગયો છે અને મેં આપણે નગરપાલિકા ઇમરાનભાઈને ફોન કરેલો હતો કે ભાઈ કૂતરો હડકે. એના પહેલાં મને માહિતી મળી ગઈ હતી કે 6-7 જણાને કરડી ગયો છે ને મને પણ આવીને કરડી ગયો છે ને હજી પણ કૂતરો હાથમાં આવ્યો નથી. તો જલ્દી એની કાર્યવાહી કરવામાં આવે, નગરપાલિકા વિનંતી છે મારી. જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.